અને આ જો કાલ હસબન્ડ લઈ આવ્યા હતા વાડીથી ડ્રેગન ફ્રૂટ ને આ સરગ હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો છે ને સ્ટાર્ટ કરીએ. સવારના વાગ્યા છે 10. ઘરનું છે ને ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. રસોડામાં જો વાસણ કરવાના છે અને બસ રસોઈની તૈયારી છે ને એ કરવાની છે. જો સવારે છે ને ટીપા નાખ્યા છે, આંખમાં થોડીક વરી દુખી આવી હતી. આ ગરમી બહુ છે એના કારણે કે ખબર નહીં, એટલે જો આ આંખ છે ને પાછી મને દુખી આવી હતી. ચાલો હમણાં વ્લોગ બહુ ઓછા બનાવું છું, કીધું ચાલો સવારથી જ છે ને વ્લોગની શરૂઆત કરીએ. એટલે આપણે એક હેબિટ પડી જાય ને વ્લોગ બનાવવાની, તો ન બનાવીને તો મજા ના આવે. આજકાલ છે ને હું ઓછા જ વ્લોગ બનાવું છું, કેમ કે હેલ્થ છે ને એ પહેલાં વ્લોગ બનાવવું છે ને મને ગમે છે એટલા માટે હું બનાવું છું. બાકી હેલ્થથી ઉપર કાંઈ જ નથી. એટલે થોડુંક આંખની પ્રોબ્લેમ છે એટલે વ્લોગ છે ને હું ઓછા બનાવું છું, કેમ કે વ્લોગ તો બનાવી લઉં પછી એને એડિટ કરવામાં થોડુંક આમ સમય લાગી જાય છે ને, એટલે આજકાલ છે ને થોડા ઓછા બનાવું છું. અને જો પંખો બંધ કર્યો છે ને એટલે જો કેટલી બધી ગરમી થાય છે. ગરમી તો આજકાલ બહુ જ છે. જો હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે અને આજે બનાવવાનું છે ગીસોડીનું શાક, અને એની છાલ છે ને એ આજે છે ને હું તળીશ. તો આની જાડી જાડી છાલ છે ને એ ઉતારી અને તેલમાં તળીને ઉપરથી મીઠું મરચું ને લીંબુ નાખીને, એટલે મારી સામે રહે છે ને એ કે સરસ લાગે. તો મેં તો કોઈ દિવસ આની છાલ છે ને તળીને નથી ખાધી. અમારી સામે રહે છે. અને આ જો કાલ હસબન્ડ લઈ આવ્યા હતા વાડીથી ડ્રેગન ફ્રૂટ ને આ સરગવાની સિંગ, તો જો આવી રીતના મૂકી છે. પછી આપણે એને ભરશું. અને કાચી કેરી છે ને મેં ફ્રીજમાં રાખી છે. અને જો આ કચુંબર માટે છે ને રાખી છે કેરી, એટલે ખાવામાં દીકરાને બહુ જ ભાવે છે. એટલે જો આવી રીતના મૂકી છે. એટલે ઉપર છે ને આમ મીઠું મરચું ને નાખીને જો આમાં પડી જ છે હજી. એટલે આની એક આપણે ચટણી પણ બનાવશું. આ કાચા પપૈયા છે ને એ પણ વાડીથી જ આવ્યા છે. તો ચાલો છે ને હવે શાક સુધારી લઉં. એટલે આ વાસણ છે ને અડધા કરી લીધા છે, જો અને અડધા બાકી છે. અને આ ચડાવવાના છે ને એટલે મેં અહીંયા જ મૂકી દીધા છે. ચાલો હવે ખાલી કિચનનું કામ છે ને એ જ બાકી છે. પછી છે ને આપણે ગીસોડી છોલીએ અને પછી એની છાલ છે ને તળશું. કેવો ટેસ્ટ લાગે છે ને મને ખ્યાલ નથી, કેમ કે મેં કોઈ દિવસ નથી ખાધી. પણ હું ટેસ્ટ કરીશ પછી તમને લોકોને કહીશ કે તળવા જેવું છે કે નહીં. જો મને સારું લાગશે, ભાવશે તો જરૂરથી કહીશ. તો આજે છે ને ગીસોડીનું પણ શાક બનાવવાનું છે ને, એટલે છાલનો ઉપયોગ કંઈક આવી રીતે કરવાનું છે. એટલે કંઈક નવું નવું આપણે ટ્રાય કરીને તો ખ્યાલ પડે, કેમ કે સામેવાળા માસી છે ને એ બહુ એમ વખાણ કરતા હોય કે બહુ જ સરસ લાગે, ખાવામાં સરસ એકદમ ટેસ્ટી લાગે છે. તો મેં કીધું ચાલો આજે હું પણ ટ્રાય કરું, ખબર પડે કે કેવું લાગે છે કે નહીં. કેમ કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુ કાંઈ ખાઈએ નહીં ત્યાં સુધી ખબર ના પડે. એટલે મેં આજ તો ટ્રાય કરવી જ છે. બહુ જ ટાઈમથી છે ને એના મોઢેથી સાંભળેલું હતું કે બહુ જ સરસ લાગે છે. થોડાક જો આવી રીતના જાડા જાડા છે ને બધા કટ કરીને મૂક્યા છે. અને ગીસોડી પણ જો છોલાઈ ગઈ છે એટલે સાઈડમાં મૂકીશ. અને કાચી કેરી છે ને એ પણ કાઢી છે, એની છે ને ચટણી બનાવવાની છે. એટલે સૌથી પહેલાં તો છે ને આ છાલ છે એને તળી લઈશ, પછી ગીસોડીનું શાકનો વઘાર કરવાનો છે. તો જો અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને આ જે છાલ છે ને મેં કટ કરીને મૂકી છે એને આપણે ધીમી આંચે છે ને તળી લેવાનું છે. બહુ ફૂલ ગેસમાં નથી તળવાનું, નહીં તો છે ને ઉપરથી છોતરા બધા જ આમ બ્લેક પડી જશે ને અંદરથી કાચી રહી જશે, આમ ક્રન્ચી નહીં થાય ખાવામાં. એટલે છે ને બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની અને મીડિયમ ધીમી આંચ પર છે ને સરસ રીતે આવી રીતના ક્રન્ચી થાય ને ત્યાં સુધી એને તળી લેવાના છે. એટલે ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, નહીં તો છે ને ઉપરથી આમ બળી જાય છે ને આમ ક્રિસ્પી ક્રન્ચી છે ને જે આપણે જોઈએ છે ખાવામાં એવા નહીં બને. એટલે જો અહીંયા કને હવે આ તળાઈ ગયા છે ને સરસ એવા એકદમ ક્રિસ્પી લાગે છે. તો આપણે આને કાઢી લેશું. પછી બીજા થોડાક છે ને એ પણ હું તળી લઈશ અને ખાવામાં પછી આપણે જોઈએ કે કેવા લાગે છે એમ. એટલે જો બીજા છે ને એને પણ તળી લઈશ. તો આવી રીતના કાંઈક એક્સપેરિમેન્ટ કરીને તો જ ખ્યાલ આવે કે કેવા લાગે છે કે નહીં. બટ બહુ જ સરસ લાગતા હતા. મેં તળી અને પછી ટેસ્ટ કર્યો હતો ને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હતા. અને અંદર છે ને શું શું નાખવાનું છે ને એ પણ હું તમને લોકોને કહીશ. તો બીજી વખતના છે ને એ પણ તળાઈ ગયા છે. તો અહીંયા જો મેં નીચે ટીશ્યુ પેપર મૂક્યું છે, વધારાનું એક્સ્ટ્રા ઓઇલ છે ને એની અંદર હાલી જાય.
અહીંયા કને જો સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખ્યું છે, થોડુંક લાલ મરચું છે એ છાંટ્યું છે, પછી આમચૂર પાવડર છે ને એ મેં લીધો છે. તમે ઈચ્છો તો લીંબુ પણ નાખી શકો, પણ આમચૂર પાવડરથી બહુ જ એકદમ ટેસ્ટ એનો સારો લાગે છે. તો બધી જ વસ્તુ નાખીને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું, એટલે બધા જ મસાલા છે ને સરસ રીતે ભળી જાય ને પછી આપણે આને ખાશું. તો ટ્રાય કરી લઈએ કે કેવા બન્યા છે. તો ખાવામાં તો મારા દીકરાને બહુ જ ભાવ્યા, એટલે મેં પણ જો અહીંયા ટ્રાય કર્યું તો ખાવામાં મને પણ ટેસ્ટી લાગ્યું. એટલે પહેલી વખત જ મેં બનાવ્યું છે. ક્યારેય જો ઘીસોડીની છાલ છે ને મેં આવી રીતે તળી નથી, પણ મને છે ને બહુ જ ટેસ્ટી લાગ્યું. મારા દીકરાને બધાથી વધારે ભાવ્યું. એટલે બીજી વખત પણ હું જ્યારે હવે ઘીસોડીનું શાક બનાવીશ ને ત્યારે છે ને છાલ કાઢી અને તળી જ લઈશ. તો જો હવે આને સાઈડમાં મૂકી દઈશું અને ઘીસોડીનું શાક બનાવવાનું છે ને તો એનો છે ને વઘાર કરી લઈશ. એટલે કાંઈક અલગ અલગ છે ને મને ખ્યાલ આવે, અને કોઈ વાત કરે ને તો હું એ એક્સપેરિમેન્ટ કરું જ. પછી સારું બને કે ખરાબ બને એ બીજા નંબરની વસ્તુ છે, પણ કરીએ ને તો ખ્યાલ આવે કે કેવું બન્યું. એટલે બહુ જ સરસ લાગતું હતું, ખાવામાં એકદમ ટેસ્ટી લાગતું હતું. આવી જ રીતના ગોવાર છે ને એની પણ સુકવણી કરી અને તળીએ ને તો એ પણ બહુ જ સરસ લાગે છે ખાવામાં. અને ઘીસોડીનું શાક છે ને એનો પણ વઘાર કરી લીધો છે. શાક ચડે છે ત્યાં સુધી છે ને હું કાચી કેરીની છે ને ચટણી કરવાની છે તો એ કરું છું. તો જો આ કેરી છે ને બિલકુલ જ ખાટી બહુ નથી હોતી, એટલે ચટણીમાં બહુ જ સરસ લાગે છે. તો આનું છે ને નાક મને નથી ખ્યાલ, હું ભૂલી ગઈ છું. અમે વાડી ગયા હતા ને તો ત્યાં એને ઉતારી આપી હતી કે આની ચટણી બહુ જ સરસ બને છે. તો મેં ચાલો આપણે ટ્રાય કરી કે કેવી ચટણી બને છે. તો છાલ કાઢી અને જો મોટા મોટા ટુકડા છે ને એને હું આવી રીતના કટ કરી લઈશ. લીલા ધાણા છે એ સુધારી લઈશ. આમ તો છે ને હું કાચી કેરીની ચટણી છે ને વારે ઘડી બનાવતી હોઉં છું, પણ આ કેરી છે ને કંઈક અલગ જ હતી. એટલે બહુ જ ખાટી ન હતી, પણ એની ચટણી છે ને બહુ જ સરસ બને છે. તો જો અહીંયા લસણ લીધું છે, થોડાક લીલા મરચાં લીધા છે, અને કેરીના ટુકડા છે ને એને કટ કરી લીધા છે, અને લીલા ધાણા છે એ લીધા છે. આજે મારી પાસે આદુ ખલાસ થઈ ગયું હતું, એટલે આદુ પણ નાખીને તો બહુ જ સરસ લાગે. એટલે જે ખરાબ ધાણા હતા એ બધા કાઢી નાખ્યા છે, અને મસાલા સિંગ જે આવે છે ને તો એના દાણા છે ને થોડાક એ નાખીશ. એટલે ખાવામાં છે ને ચટણી એટલી સરસ ને આમ ટેસ્ટી બને છે. થોડાક ચપટી એક પાપડી જે ગાંઠિયા આવે છે ને એ એની અંદર નાખીશ. તો જો બધી વસ્તુ એડ કરી અને એને પીસી લઈશ. ઉપરથી ધાણા નાખીશ, એટલે થોડુંક પીસાઈ જાય ને તો ધાણા અને બધું આવી જાય. તો જો લીલા મરચાં, લસણ, કેરીના ટુકડા, અહીંયા કને સિંગદાણા છે એ, અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, અને 1.5 ચમચી જેવી છે ને ખાંડ છે એ નાખી છે. એટલી બધી વસ્તુ નાખી અને થોડુંક આમ 2 ચમચી કે 2.5 ચમચી જેવું પાણી છે ને એ નાખ્યું છે. પછી છે ને મિક્સચરમાં એને ક્રશ કરી લઈશ, એટલે બધું જ છે ને પીસાઈ જાય સરખી રીતે. પછી છે ને લીલા ધાણા એ ઉપરથી નાખીશ, અને પાપડી જે ગાંઠિયા આવે છે ને ચપટીક એ નાખ્યા છે. એટલે બધી જ વસ્તુ આમ આપણે નાખીને જો ચટણી બનાવીએ ને તો આ કેરીની ચટણી એટલી સરસ લાગે છે કે આપણે એમને એમ ચમચીથી ખાઈને તો પણ ભાવી જાય ને એટલી ટેસ્ટી બને છે. તો બધું જ નાખીને પીસી અને ઉપરથી છે ને લીલા ધાણા છે એ નાખીને સરસ રીતે ચટણી છે ને મેં એકદમ વાટી લીધી છે, અને સરસ મજાની આપણી ખાટી મીઠી ચટણી છે ને બનીને તૈયાર છે. અને ટેસ્ટમાં એટલી સરસ બની હતી ચટણી કાચી કેરીની. તમે લોકો ક્યારે ટ્રાય ન કરી તો જરૂરથી ટ્રાય કરજો. અને જો આ હાંડી જેવો શેપ છે ને મટકા જેવો, તો એ હું લઈ આવી હતી સેલમાંથી. તો એની અંદર છે ને ચટણી હું કાઢી લઈશ, અને થોડીક બચી ગઈ હતી ને તો એ પછી ખાવા માટે બહાર જ મૂકી દીધી હતી. અને આવી રીતના કંઈક અલગ અલગ જો વાસણ હોય ને તો બહુ જ સરસ લાગે. આમ ક્યાંય ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવામાં બહુ જ મસ્ત લાગે છે. તો મારી પાસે તો ડાઇનિંગ ટેબલ નથી, એટલે બસ તો પણ હું આમાં કાઢી અને ફ્રીજમાં મૂકી દઈશ. એટલે છે ને ખરાબ ન થાય, બહુ ટાઈમ ચાલે. એટલે જો આ મટકા જેવી હાંડી શેપમાં છે એમાં કાઢીને ફ્રીજમાં મૂકી દઈશ. ને આટલી ચટણી જે વધી છે ને એને હું હમણાં ખાવા માટે બહાર વાટકીમાં જ કાઢી લઈશ, અને આને છે ને આપણે મૂકી દઈશું ફ્રીજમાં. એટલે બહુ ટાઈમ ચાલે, ફ્રીજમાં ખરાબ ન થાય. અહીંયા છે ને ઘીસોડીનું શાક છે ને એ પણ બનીને તૈયાર છે. એટલે ઘીસોડીનું શાક થઈ ગયું છે, ભાત થઈ ગયા છે, અને હવે છે ને ખાલી રોટલી બનાવવાની છે. તો ગરમા ગરમ છે રોટલી બનાવીશ, પછી બસ જમી કરી અને થોડી વાર સૂઈ જઈશ. તો જો બધું જ અહીંયા કને બનાવી લીધું છે, ભાત પણ થઈ ગયા છે, ખાલી રોટલી જ છે ને ગરમ ગરમ ઉતારવાની છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે, સાંજના 4-4:30 વાગ્યા છે, અને ખાટું અથાણું જે બનાવ્યું હતું ને એ હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો કાચની બરણીમાં ભરી દઈશ. તો પંજાબી અથાણું મારા દીકરાને બહુ જ ભાવે છે, એટલે થોડું ટ્રાય પૂરતું મેં બનાવ્યું હતું. ખાવામાં એટલું સરસ બન્યું છે. એટલે જો અહીંયા કને 5-6 દિવસ મેં બહાર મૂક્યું હતું. હવે છે ને બરણીમાં ભરીને રાખી દઈશ. એટલે
વાંધો ના આવે, ખરાબ જ ન થાય. કાચની બરણીમાં પ્લાસ્ટિકમાં મૂકી એના કરતાં કાચની બરણીમાં જો ભરીને મૂકીને તો બિલકુલ જ ખરાબ નથી થતું. એટલે જો અહીંયા કને 2 કિલો જેવી કેરી હતી ને એનું મેં અથાણું બનાવ્યું હતું. થોડુંક ગોળ કેરીનું અથાણું છે ને એ પણ બનાવ્યું હતું અને થોડુંક ખાટું અથાણું બનાવ્યું હતું. તો ખાટું બહુ જ સરસ થયું છે. મારા દીકરાને અને હસબન્ડને છે ને ખાટું અથાણું ભાવે છે. મને ભાવે પણ એટલું બધું નથી ભાવતું, બટ ઘરે મેં ટ્રાય કરી હતી કે કેવું બને છે એમ. તો એકદમ સરસ ખાવામાં ટેસ્ટી બન્યું છે. તો બસ જો બરણી બંધ કરી અને એને છે ને સાઈડમાં અહીંયા કને મૂકી દઈશ. અને હવે છે ને બેસીને થોડુંક છે ને ફ્રૂટ છે એ ખાશું. તો ડ્રેગન ફ્રૂટ છે ને એ પડ્યા છે, હસબન્ડ લઈ આવ્યા હતા વાડીથી. તો સરસ મજાના રેડ એકદમ મીઠા મીઠા ડ્રેગન ફ્રૂટ છે એ કટ કરીશ. અને જો અહીંયા કને થોડી વાર બેસીને મારા દીકરો વાતો કરશું અને સાથે બેસીને ફ્રૂટ છે એ ખાશું. તો સાંજના 4 કે 5 વાગ્યાની વચ્ચે કોઈ પણ સિઝનલ ફ્રૂટ હોય ને હું ડેલી ખાઉં જ છું. ક્યારેક જ એવું બને કે હું ફ્રૂટ ન ખાઉં. એટલે મારા દીકરાને પણ એવી જ હેબિટ મેં પાડી છે કે સાંજના ટાઈમે એ બેસીને થોડુંક ફ્રૂટ છે ને એ ખાઈ લે. પછી એવું થાય કે સાંજે કાંઈ એવા ટાઈમે ખાય નહીં ને તો પછી જમવાથી 1.5-2 કલાક પહેલાં ભૂખ લાગે ને ખાય ને એટલે પછી રાત્રે ખાવાનું છે ને બધું બગડે. એટલે સાંજના 5 વાગ્યા સુધીમાં અમે મા દીકરો છે ને કાંઈ પણ ફ્રૂટ હોય ને એ ખાઈ જ લઈએ. એટલે જો અહીંયા કન ડ્રેગન ફ્રૂટ છે એ કટ કરીશ અને પછી બેસીને છે ને ફ્રૂટ થોડુંક ખાઈ લેશું. પછી અત્યારે બહુ બધું કાંઈ કામ હોતું નથી એટલે કાં તો હું દેરાણી પાસે થોડી વાર ચાલી જાઉં, કાં છત ઉપર થોડી વાર બેસું, કાં તો પછી એડિટિંગનું કાંઈ કામ હોય એ કરું. એટલે બહુ વધારે પછી અત્યારે કાંઈ જ કામ ન હોય. એટલે જો બેસીને હવે છે ને ડ્રેગન ફ્રૂટ સરસ મજાનું કટ કરી લીધું છે એ ખાઈશ ને પછી છે ને દેરાણી પાસે થોડી વાર જઈશ, કેમ કે આજે બહુ બધું કાંઈ કામ હતું નહીં. તો થોડી વાર એની પાસે ચાલી ગઈ હતી. ક્યાંથી લઈ આવી? બહુ અંધારું કેમ લાગે? 5:30 વાગ્યા તો દરવાજો બંધ એટલે 5:30 વાગી ગયા તોય આમ અંધારું લાગે. હા, હવે લાગ્યું અજવાળું.